નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું ઝરણા સોની। સમાચારોની શરૂઆત સાબરકાંઠાથી, જ્યાં આંબાવાડી નજીક મેમુ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે। અસારમાં ચિત્તોડગઢ મેમુ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો છે। બ્રોડગેજ રેલવે ટ્રેક પર લોખંડના રોડ મૂક્યા હતા। લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવીને દુર્ઘટના ટાળી છે। રેલવેની સુરક્ષા જોખમમાં મૂકી જાનમાલના નુકસાનના પ્રયાસનો આ મામલે ગુનો નોંધાયો છે। હિંમતનગર રેલવે સ્ટેશનથી મેમુ ટ્રેન રવાના થયાના તુરંત બાદ જ ટ્રેક પર લોખંડના રોડ મૂકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો। તો સાબરકાંઠામાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર મુદ્દે તપાસ તેજ કરાઈ છે। એટીએસની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। એટીએસે રેલવે ટ્રેક અને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું। આસપાસના સીસીટીવીની પણ ચકાસણી શરૂ કરી છે। હિંમતનગરના આંબાવાડી નજીક અસારવાથી ચિત્તોડગઢ જતી મેમુ ટ્રેનના ટ્રેક ઉપર જે છે તે લોખંડના રોડ્સ નાખવામાં આવ્યા હતા। રોડ્સ નાખવાના કારણે લોકો પાયલોટે અચાનક ઇમરજન્સી બ્રેક મારીને ટ્રેનને થંભાવી દીધી હતી। જે પ્રકારે રેલવેને નુકસાન પહોંચાડવા માટે, યાત્રિકોને નુકસાન પહોંચે તે પ્રકારનું કૃત્ય કોઈ અજાણ્યા 3 શખ્સોએ કર્યું હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને લોકો પાયલોટે જે નિવેદન આપ્યું તેના આધારે સ્થાનિક આરપીએફ દ્વારા આ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે। જે પ્રકારે રેલવેને નુકસાન પહોંચાડવાનું, યાત્રિકોને નુકસાન પહોંચાડવા માટે થઈને કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ હાથ ધરી છે। આ તપાસની સાથે સાથે જ સ્થાનિક એટીએસની ટીમ જે છે તે અમદાવાદથી પણ અહીં પહોંચી છે ઘટના સ્થળે, અને ઘટના સ્થળ ઉપર સ્થિતિનું જે છે તે નિરીક્ષણ કરવામાં આવશે કે ઘટના પાછળનો ઈરાદો શું હતું, કેવા પ્રકારે આ 3 અજાણ્યા શખ્સો છે તેઓને આ જે રોડ છે તે રેલવે ટ્રેક ઉપર નાખ્યો હતો અને તેની પાછળનો હેતુ શું હતો તે તમામ બાબતોને તપાસવા માટેની પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે। આરપીએફ દ્વારા પણ આ ઘટનાની તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। એટીએસ દ્વારા પણ આ મામલાની અંદર નિરીક્ષણ કરવામાં આવ્યું છે, એટલે શક્ય છે કે આરોપીઓ સુધી ઝડપથી પહોંચી શકાય તે પ્રકારની કાર્યવાહી પણ કરવામાં આવી છે। ખાસ તો મુદ્દો એ છે કે ટ્રેનને ઉથલાવી પડવાનો હેતુ હતું કે તેની પાછળનો અન્ય કોઈ પણ પ્રકારનો અન્ય હેતુ હતો, તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ તમામ તપાસની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। અવનીશ ગોસ્વામી, TV9 હિંમતનગર।